મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। ઘણા લોકો પોતાના જીવનમાં આ એક જ સમસ્યાથી પરેશાન રહે છે કે તેઓ કેટલી મહેનત કરે છે છતાં પણ પૈસા ઘરમાં ટકતા નથી। કમાણી થાય છે પરંતુ તે પૈસા એક જ જગ્યાએ જડતા નથી કે તો અચાનક કોઈ મોટો ખર્ચ આવી પડે છે કે પછી અણધાર્યા સંજોગોમાં પૈસા વહી જાય છે। આવું થવાનું એક કારણ છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ। કારણ કે જ્યારે ઘરમાં પોઝિટિવ એનર્જીનો અભાવ રહે છે ત્યારે પૈસા લાંબા સમય સુધી ટકી શકતા નથી। આપણા શાસ્ત્રોમાં અને વાસ્તુશાસ્ત્રોમાં લખ્યું છે કે ઘરમાં જો તુલસીનો છોડ હોય અને તેની સાચી રીતે સેવા કરવામાં આવે તો તે માતા લક્ષ્મીનું નિવાસસ્થાન બની જાય છે। તુલસી માત્ર એક પવિત્ર છોડ જ નથી, પરંતુ ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય લાવવાનો શક્તિશાળી સ્ત્રોત છે। જ્યારે તુલસી ઘરમાં હોય છે ત્યારે તે સ્થળ પર દેવત્વનો વાસ રહે છે, પરંતુ તેની સાથે જો કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો ઘરમાં પૈસા માત્ર આવશે જ નહીં પરંતુ ટકી પણ જશે। પણ એ ઉપાય જાણતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્યથી લખજો। એવા ઉપાયમાં સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે તુલસીના છોડ પાસે એક ખાસ વસ્તુ મૂકવાની। આ વસ્તુ છે શંખ અથવા ગંગાજળથી ભરેલો નાનો પાત્ર। શંખને સમુદ્ર મંત્રનું પ્રતીક માનવામાં આવ્યું છે અને ગંગાજળને પવિત્રતા તથા સમૃદ્ધિનું પ્રતીક। જો રોજ સવારે તુલસી પાસે એક નાનો શંખ રાખવામાં આવે અને તેમાં થોડું ગંગાજળ ભરીને મૂકવામાં આવે તો ઘરના વાતાવરણમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે। આ કારણે પૈસા રોકાઈ રહેવા લાગે છે। જે પૈસા પહેલાં જડતા ન હોય તે પૈસા ધીમે ધીમે ઘરમાં સ્થિર થવા લાગે છે। તુલસીની આજુબાજુ દીવો પ્રગટાવવો પણ અતિ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને સાંજે સૂર્યાસ્ત સમયે ઘીનો દીવો તુલસી પાસે રાખવામાં આવે તો તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા લાવે છે। આ દીવાની જ્યોત ઘરમાં દરેક ખૂણામાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાંથી કલહ, દુઃખ, ગરીબી જેવી ઉર્જાઓ દૂર થાય છે। જ્યારે ઘરમાં પવિત્રતા વધે છે ત્યારે પૈસાની કદર પણ વધે છે અને જે પૈસા પહેલાંથી જ આવતા હતા તે પૈસા હવે વેડફાયા વિના યોગ્ય રીતે બચવા માંડે છે। એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે જો તુલસીના છોડ પાસે ચાંદીનો સિક્કો મૂકવામાં આવે તો તે પણ ઘરમાં ધનની વૃદ્ધિ કરે છે। દર શુક્રવારે આ સિક્કાને ગંગાજળથી ધોઈને ફરી તુલસી પાસે મૂકી દેવો જોઈએ। આ સિક્કામાંથી સતત સકારાત્મક સ્પંદન ઉત્પન્ન થાય છે જે ઘરમાં ધનની સ્થિતિ મજબૂત બનાવે છે। આ બધું કરવા માટે સૌથી જરૂરી છે શ્રદ્ધા અને નિયમિતતા। જો કોઈ દિવસ ભૂલથી ઉપાય ન કરી શકાય તો ચાલે, પરંતુ નિયમિત રીતે તુલસીની સેવા, દીવો પ્રગટાવો અને ગંગાજળનો શંખ મૂકવાની પ્રથા ચાલુ રાખવી જોઈએ। જ્યારે આ ઉપાય સતત કરવામાં આવે છે ત્યારે ઘરમાં ધીમે ધીમે પરિવર્તન દેખાવા માંડે છે। ખર્ચો નિયંત્રણમાં આવે છે, અચાનક થતી આર્થિક સમસ્યાઓ ઘટે છે અને ઘરમાં પૈસા રોકાઈ રહે છે। આ રીતે જોવામાં આવે તો માત્ર એક નાનો શંખ અને થોડું ગંગાજળ તુલસી પાસે રાખવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે અને જીવનમાં પૈસા ટકી રહેવાના માર્ગ ખુલી જાય છે। ઘરમાં પૈસા ટકી રહે તે માટે માત્ર મહેનત અને કમાણી પૂરતી નથી, પરંતુ તે કમાણી સ્થિર રહે તે માટે ઘરની ઉર્જા શુદ્ધ હોવી ખૂબ જરૂરી છે। ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ ખૂબ મહેનત કરે છે, દિવસ રાત કામ કરે છે, છતાં પણ પૈસા એક જગ્યાએ જડતા નથી। હંમેશા કોઈને કોઈ ખર્ચ આવી પડે છે, ક્યારેક બીમારીના બહાને, ક્યારેક ઘરના સભ્યો વચ્ચે ઝઘડા વિવાદના બહાને તો ક્યારેક ઘરની અણધારેલી જવાબદારીઓના કારણે પૈસા વહી જાય છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે ઘરમાં પવિત્રતા અને સકારાત્મક શક્તિઓનો અભાવ હોય છે ત્યારે આવક હોવા છતાં પણ પૈસા ઘરમાં નથી રોકાતા। આવા સમયે તુલસીનો છોડ સૌથી મોટો આધાર બની શકે છે। તુલસી એક એવું પવિત્ર છોડ છે જે માત્ર ઔષધીય ગુણોથી ભરપૂર જ નહીં પરંતુ આધ્યાત્મિક શક્તિથી યુક્ત છે। તુલસીમાં માતા લક્ષ્મી અને વિષ્ણુજીનો વાસ માનવામાં આવે છે, તેથી ઘરમાં તુલસીનો છોડ રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે।
પરંતુ ફક્ત તુલસીનો છોડ હોવો પૂરતો નથી. તેની યોગ્ય સેવા કરવી, તેની આજુબાજુ પવિત્રતા જાળવવી અને ખાસ ઉપાયો કરવા જરૂરી છે. એવા ઉપાયોમાં એક છે તુલસી પાસે શંખમાં ગંગાજળ રાખવાનું. શંખનો સંબંધ સમુદ્ર મંત્ર સાથે છે. શંખની અંદર દેવત્વની શક્તિઓ વસે છે અને જ્યારે તેમાં ગંગાજળ ભરવામાં આવે છે ત્યારે તે ઘરમાં શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરે છે. દરરોજ સવારે તુલસી પાસે આ ગંગાજળથી ભરેલો શંખ મૂકવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર થવા લાગે છે. જ્યારે નકારાત્મક ઉર્જા દૂર થાય છે ત્યારે ઘરમાં પૈસાની અછત પણ ધીમે ધીમે દૂર થાય છે. પૈસા આવતા જ નથી પરંતુ સ્થિર થવા લાગે છે. સાંજે સૂર્યાસ્ત સમયે જો ઘીનો દીવો તુલસી પાસે પ્રગટાવવામાં આવે અને તુલસીની પરિક્રમા કરવામાં આવે તો તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા આકર્ષે છે. તુલસીની પરિક્રમા કરવાથી માનસિક શાંતિ મળે છે, ચિંતાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે. જ્યાં સુખ શાંતિ હોય છે ત્યાં પૈસાનું સ્થિર થવું સ્વાભાવિક છે. ચાંદીનો સિક્કો મૂકવાનો ઉપાય પણ અત્યંત અસરકારક માનવામાં આવે છે. જો દર શુક્રવારે ચાંદીનો સિક્કો ગંગાજળથી ધોઈને તુલસી પાસે મૂકવામાં આવે તો એ સિક્કામાંથી સતત સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જા ઘરના સભ્યોના જીવનમાં સંતુલન લાવે છે, તેમના મનને સ્થિર કરે છે અને કમાણીમાંથી યોગ્ય રીતે બચત થવા માંડે છે. ઘણા ઘરોમાં જ્યાં આ ઉપાય કરવામાં આવ્યો છે ત્યાં અનુભવાયું છે કે અચાનક વધતા ખર્ચાઓ થોભી જાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થવા માંડે છે. આ ઉપાય કરતા સમયે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે તુલસીની સેવા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. તુલસીના પાનને તોડતી વખતે સૂર્યોદયના સમય બાદ જ તોડવા જોઈએ. રાત્રે કે સાંજે તોડવા શુભ માનવામાં આવતું નથી. તુલસી પાસે જૂતાઓ કે ગંદકી રાખવી ન જોઈએ. તુલસીનું સ્થાન હંમેશા સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ. જ્યારે ઘરમાં તુલસીની સાચી રીતે સેવા થાય છે, શંખમાં ગંગાજળ રાખવામાં આવે છે, ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે અને ચાંદીનો સિક્કો મૂકવામાં આવે છે ત્યારે ઘરના વાતાવરણમાં અદ્ભુત પરિવર્તન આવવા માંડે છે. ઘરમાં ખુશી વધે છે, કલહ ઘટે છે, અચાનક થતા ખર્ચાઓ ઓછા થવા લાગે છે અને પૈસા ધીમે ધીમે રોકાઈ રહેવા લાગે છે. આ રીતે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે ધનની સ્થિરતા માટે એક આધ્યાત્મિક ઉપચાર છે. તુલસી પાસે આ એક વસ્તુ મૂકવાથી ઘરમાં માતા લક્ષ્મીનું નિવાસસ્થાન સ્થિર થાય છે અને જીવનમાં ધન, સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો પ્રવાહ સતત વહેતો રહે છે. ઘરમાં પૈસા ટકી રહેવાનો વિષય હંમેશા દરેક પરિવારમાં સૌથી મોટી ચિંતા બની રહે છે. ઘણા લોકો માટે આવક સારી હોવા છતાં પૈસા બચતા નથી. કોઈને કોઈ અણધાર્યો ખર્ચો આવી પડે અને આખો મહિનો માત્ર ઉધાર જવાબદારીઓમાં જ વીતી જાય છે. શાસ્ત્રોમાં આ સ્થિતિને દૂર કરવા માટે તુલસીના છોડને સૌથી અસરકારક ઉપાય ગણવામાં આવ્યો છે. તુલસી માત્ર એક પવિત્ર છોડ જ નથી પરંતુ તે જીવનમાં સમૃદ્ધિ લાવવાનો માર્ગદર્શક છે. ખાસ કરીને જ્યારે તુલસી પાસે શંખમાં ગંગાજળ રાખવામાં આવે છે અથવા ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવે છે ત્યારે ઘરમાં એવી પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે કે નકારાત્મક શક્તિઓનો નાશ થઈ જાય છે અને ધન સ્થિર થવા માંડે છે. ઘરમાં તુલસીનો છોડ પૂર્વ, ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવો જોઈએ. આ દિશાઓને વાસ્તુશાસ્ત્રમાં પવિત્ર અને ઉર્જાવાન માનવામાં આવી છે. જ્યારે તુલસી યોગ્ય દિશામાં હોય છે ત્યારે ઘરમાં દેવી દેવતાઓનો આશીર્વાદ સદાય રહે છે. જો તુલસી ખોટી દિશામાં મૂકવામાં આવે તો તેનો પૂર્ણ લાભ મળતો નથી. તેથી સૌપ્રથમ તો તુલસી યોગ્ય સ્થાને હોવી જોઈએ. તુલસીની આજુબાજુ રોજ દીવો પ્રગટાવવો જોઈએ. સવારના સમયે ઘીનો દીવો અને સાંજે તલના તેલનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દીવાની જ્યોત તુલસીના પાનને સ્પર્શે છે ત્યારે ઘરમાં દેવત્વનો પ્રવેશ થાય છે. તુલસીની સુગંધ અને દીવાની આભા મળીને એવી સકારાત્મક ઉર્જા પેદા કરે છે કે ઘરના સભ્યોના મનમાં શાંતિ આવે છે, મનમાં સંયમ આવે છે અને ખર્ચાની ટેવો પર નિયંત્રણ રહે છે. જ્યારે ખર્ચ નિયંત્રિત થાય છે ત્યારે પૈસા ટકવા માંડે છે. આ ઉપાયો સાથે એક ખાસ મંત્રોચ્ચાર પણ કરવામાં આવે તો પરિણામ અનેક ગણું વધી જાય છે. રોજ સવારે તુલસી પાસે
ઓમ શ્રીમ હરિ લક્ષ્મી વસાય નમઃ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ ઝડપથી મળે છે. આ મંત્રનો જાપ કરતી વખતે તુલસી પર ગંગાજળ છાંટવું જોઈએ. ગંગાજળના કણ તુલસીના પાનને સ્પર્શે છે ત્યારે ઘરના વાતાવરણમાં શુદ્ધિ ફેલાય છે. આ શુદ્ધ વાતાવરણમાં પૈસા જ નહીં પરંતુ સુખ, શાંતિ, આરોગ્ય પણ સ્થિર થાય છે. જો ઘરમાં વારંવાર બીમારીઓ આવે છે, સભ્યો વચ્ચે અણબનાવ રહે છે અથવા ઘરમાં અચાનક નુકસાન થતું હોય તો તુલસીના આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે. શંખમાં ભરેલા ગંગાજળની શક્તિ એવી હોય છે કે તે દુષ્ટ પ્રભાવ, બધી નજરો અને નકારાત્મક વિચારોને નષ્ટ કરે છે. એકવાર આ બધી અવરોધ શક્તિઓ દૂર થઈ જાય ત્યારે જીવનમાં સમૃદ્ધિ આવવાની સ્વાભાવિક છે. એક અન્ય મહત્વપૂર્ણ બાબત એ છે કે તુલસીની સેવા કરતી વખતે હંમેશા શુદ્ધ મન અને શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. કોઈ પણ ઉપાયમાં શ્રદ્ધા જ મુખ્ય છે. જો મનમાં શંકા હોય તો પરિણામ અધૂરું રહે છે, પરંતુ જો મનથી વિશ્વાસ રાખીને રોજ આ ઉપાય કરવામાં આવે તો થોડા જ સમયમાં ઘરમાં પૈસા ટકવા માંડશે, દેવાઓની સમસ્યાઓ ઘટશે અને પરિવારનું જીવન ધીમે ધીમે સમૃદ્ધ બનશે. મિત્રો, તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્યથી જણાવજો. અને હા, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ બટનને દબાવજો, જેથી અમારા નવા વિડીયોની જાણકારી સૌપ્રથમ તમને મળે. અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય દ્વારકાધીશ અને જય માતાજી.